નમસ્કાર દર્શક મિત્રો, હું એકતા પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। રૂવાપરી રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો। ચમારડી ગામે યુવતીઓની મશ્કરીના મામલે બે જ્ઞાતિના જૂથ વચ્ચે ઘર્ષણ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। રેલવેના બજેટને કોંગ્રેસના અગ્રણીઓએ અર્થહીન ગણાવ્યું। કૃષ્ણલાલ સંઘવી બાલ મંદિર ખાતે સાંસ્કૃતિક પર્વની કરવાયેલી ઉજવણી। હવે જોઈએ સમાચારો વિગતવાર। રૂવાપરી રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો। શહેરના રૂવાપરી રોડ પર એલસીબીના કાફલાએ પસાર થઈ રહેલી એસન કારને અટકાવી તલાશી લેતા કારમાંથી જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂની કિંમત ₹18,000ની 5 પેટી મળી આવતા પોલીસે કારમાં બેઠેલા મેઘાણી સર્કલમાં રહેતા મુસ્તાક ઉર્ફે મુસો સુલતાનભાઈ સૈયદના એસન કાર અને 2 મોબાઈલ મળી કુલ ₹70,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જેમાં મુસ્તાકે આ વિદેશી દારૂનો જથ્થો માણેકવાડી વિસ્તારમાં રહેતા બુટલેગર ઇરફાન ઉર્ફે ખલી પાસેથી લવાયો હોવાની કબૂલાત આપતા પોલીસે ઇરફાન ઉર્ફે ખલીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી। ભાવનગર એલસીબીની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત પડેલ કે મુસો ઉર્ફે મુસ્તાક સુલતાનભાઈ સૈયદ નામનો વ્યક્તિ વિસ્તાર છે જ્યાં સ્મશાન રૂવાપરી રોડથી સ્મશાન રોડ તરફ રસ્તા પર પ્રોહીનું વેચાણ કરે છે તેમજ પ્રોહીનો જથ્થો સંતાડી રહે છે। સદરુ બાતમી અંગે વેરીફાઈ કરી સદરુ જગ્યાએ રેડ કરતા રોયલ સ્ટેગની કુલ 60 બોટલ મળી આવેલ। આ કામે આરોપી મુસ્તાક સુલતાનભાઈ સૈયદ મેઘાણી સર્કલવાળાને અટક કરવામાં આવેલ છે અને આ કામે દારૂનો જથ્થો જે છે એ સીઝ કરવામાં આવેલ છે। સદરુ દારૂનો જથ્થો એસટીમ કાર નંબર GJ5FF 728માં હેરફેર કરાતો હોય સદરુ કારની કિંમત 50,000 ગણી કાર પણ કબજે કરવામાં આવેલ છે। આ ગુના કામે મુદ્દામાલ આ દારૂ કોણે આપેલો છે તે બાબતે પૂછપરછ કરતા આરોપીએ ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલ્લી રહે માણેકવાડી ખોડિયાર સોસાયટી ભાવનગરવાળાનું નામ આપતા તેને વિરુદ્ધ પણ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। ચમારડી ગામે યુવતીઓની મશ્કરીના મામલે બે જ્ઞાતિના જૂથ વચ્ચે ઘર્ષણ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો।
વલભીપુરના ચમારડી ગામથી ભાવનગર અભ્યાસ અર્થે બસમાં મુસાફરી કરતી યુવતીઓને એક જ્ઞાતિના યુવાનો દ્વારા કરાતી હેરાનગતિના મામલે બંને જ્ઞાતિના જૂથો સામસામે આવી જતા વાતાવરણમાં તંગદિલી ફેલાતા વલભીપુર પોલીસ દ્વારા ચમારડી ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. આ અંગે બંને જ્ઞાતિના લોકો દ્વારા વલભીપુર પોલીસ મથકે ફરિયાદ અને રજૂઆત કરવા ટોળા રૂપે ખસી ગયા હતા. રેલવેના બજેટને કોંગ્રેસના અગ્રણીઓએ અર્થહીન ગણાવ્યું. રેલવે મંત્રી દ્વારા વર્ષ 2015-16ના રજૂ થયેલા બજેટમાં ભાવનગર શહેરની વર્ષો જૂની માંગણીઓ જેવી કે ભાવનગરથી ચેન્નઈ, હરિદ્વાર તેમજ કોલકાતા સહિત લાંબા અંતરની ટ્રેન તેમજ બ્રોડગેજ સહિતની બાબતો પર ભાવનગરનો અન્યાય કરવામાં આવ્યો હોવાનું કોંગ્રેસના અગ્રણીઓએ જણાવી ઉમેર્યું હતું કે ટ્રેનમાં મહિલાઓના કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાથી મહિલાઓ સાથે થતી સતામણી બંધ થવાની નથી તેમ કહી રોષપૂર્વક જણાવ્યું હતું કે રેલવે બજેટથી માત્ર ને માત્ર લોકોને ઊંધા ભણાવ્યા છે. હું ભાવનગર શહેર મહિલા પ્રમુખ દર્શના જોશી બોલું છું. મારે આજના જે અંદાજપત્ર જાહેર કરવામાં આવ્યું તેના માટે મારી નારાજગી વ્યક્ત કરું છું, કારણ કે મહિલાઓના પ્રોટેક્શનને લગતી કોઈ વાત નથી. સીસીટીવી કેમેરાની વાત છે પણ એમાં પણ સમીક્ષા કરશે. સમીક્ષામાં તો ઘણો ટાઈમ એણે કાઢી નાખ્યો છે. પ્રધાનમંત્રી જ્યારે બન્યા ત્યારે જ તે બજેટ જે પહેલું રજૂ કર્યું એમાં એણે ભાવ વધારો કરી નાખ્યો હતો. એટલે આજ વખતે ભાવ વધારો કરવામાં, પેસેન્જરોને ટિકિટમાં ભાવ વધારો કરવામાં એ લોકો કરી શકે નહીં. આથી એણે માલમાં કર્યો છે. એનોય તે બોજો સામાન્ય જનતા ઉપર આવવાનો છે. આગળ જતાં પબ્લિકને ખૂબ સહન કરવાનું છે. મહિલાઓ માટે સીસીટીવી કેમેરાનું કીધું પણ પ્રોટેક્શનની કોઈ વાત નથી કરી, કોઈ પોલીસ પ્રોટેક્શનની વાત નથી કરી. રાત્રે જ્યારે મુસાફરી બહેનો કરતા હોય છે અને રાતના સમયે મધ્યમ વર્ગની કે ગરીબ મહિલાઓ હોય છે કે જે પોતાની સુરક્ષા માટે પોતાની રીતે જે કંઈ કરી શકતી નથી એના માટે જે પ્રોટેક્શન આપવું જોઈએ એવી કોઈ વાત નથી કરી. કોઈ પોલીસ ખાતાની માટે કોઈ ફરજો માટે એસઆરપીની કે હોમગાર્ડની કોઈ વ્યવસ્થાની વાત નથી કરી. મોટે ભાગે મહિલાઓ સાથે ખૂબ અન્યાય કર્યો છે. અને આ ખાનગીકરણની પણ એક વાત કરી છે કે પ્રાઇવેટ કંપનીઓ અને રેલવેનું તંત્ર બધું હાથમાં આપવામાં આવશે, જેને કારણે એનો બોજો પણ પોતે પોતાના પ્રાઇવેટ કંપનીઓવાળા એનું કમિશન લેશે. એને કારણે પણ સામાન્ય જનતા ઉપર બોજો વધશે. આગળ જતાં આ બજેટને કારણે સામાન્ય જનતાને ખૂબ જ સહન કરવાનું છે. કૃષ્ણલાલ સંઘવી બાલ મંદિર ખાતે સાંસ્કૃતિક પર્વની કરવાયેલી ઉજવણી. શહેરના કૃષ્ણલાલ હ સંઘવી બાલ મંદિર ખાતે સાંસ્કૃતિક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણલાલ હ સંઘવી બાલ મંદિરની મયુર ટુકડીની બાલિકાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પરિમલ ચોક વિસ્તારમાં પાર્ક કરાયેલી નેનો કારમાં આગ ભભૂકતા સ્થાનિક લોકોએ આગને ઓલવી નાખી હતી. શહેરના પરિમલ ચોક વિસ્તારમાં ભગીની મંડળ હોસ્પિટલ નજીક પાર્ક કરાયેલી નેનો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. જો કે ફાયર બ્રિગેડનો કાફલો પહોંચે તે પૂર્વે સ્થાનિક લોકો દ્વારા નેનો કારમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગને ઓલવી નાખી હતી.
અચાનક લાગેલી આગથી નુકસાનની વિગત પ્રાપ્ત થઈ શકી ન હતી. હલુરિયા ચોકમાં ₹2.5 કરોડના ખર્ચે તૈયાર કરાયેલું શહીદ સ્મારકનું લોકાર્પણ કરાયું. શહેરના હલુરિયા ચોક પાસે મહાપાલિકા દ્વારા અંદાજે ₹2.5 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા શહીદ સ્મારકની લોકાર્પણ વિધિ પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાના હસ્તે કરવામાં આવી હતી. પૂર્વ ગૃહમંત્રી અને પવિત્ર યાત્રા આવનારી પેઢી માટે અને દરેક માટે એ સતત પ્રેરિત કરતા રહે એટલે આ શહીદ સ્મારક એક પ્રેરણા તીર્થ છે. એ પ્રેરણા તીર્થ લગભગ 50 લાખ રૂપિયાના ખર્ચે આ પ્રસંગે મહાપાલિકાના કમિશનર વીપી પટેલ સહિત મહાપાલિકાના પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમનું એક સાંભળ્યું છે ક્યારેક એ કોઈ ગાય હશે એનું નામ તો આપણે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ થઈ અને લોકાર્પણનો કાર્યક્રમ આપણે રાખ્યો છે. આ સ્મારક માત્ર સ્મારક જ નહીં પણ એક અદ્ભુત ભારત માતાનું એક અદ્ભુત મંદિર, પવિત્ર મંદિર કહી શકાય. અને એટલે જ મને ચોક્કસ આશા છે કે ભાવનગર વાસીઓ આ સ્મારકને મંદિરની જેમ પવિત્ર ગણીને એને સ્વચ્છ અને પવિત્ર રાખશે. એવી સ્કૂલના ગ્રાઉન્ડ પર ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા બસનું પાર્કિંગ કરી જમાવેલા કબજા સામે ભભૂકેલો લોકરોષ. શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલા એવી સ્કૂલના ગ્રાઉન્ડ પર જુદા જુદા ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા લક્ઝરી બસનો ખડકલો કરી ગ્રાઉન્ડનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. બસ પાર્કિંગ ઉપરાંત એવી સ્કૂલના ગ્રાઉન્ડમાં આસપાસના લોકો દ્વારા કચરાનો નિકાલ પણ કરાતો હોય ગ્રાઉન્ડમાં ઠેર ઠેર ગંદકીના થર જામતા આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય સ્થાનિક લોકોમાં ફેલાયો છે. ત્યારે એવી સ્કૂલના સંચાલકો તેમજ મહાપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા ગ્રાઉન્ડ પર લક્ઝરી બસોનું થતું પાર્કિંગ તેમજ ગેરેજના સંચાલકો દ્વારા મોટર કારનું પાર્કિંગ બંધ કરાવવા અંગે યોગ્ય પગલાં ભરવા માંગણી સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી છે. રૂવાપરી રોડ પર ભઠ્ઠામાં નાખવાના કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. રૂવાપરી રોડ પર કુંભારવાડા વિસ્તારમાં સ્ટીલ કાસ્ટ નજીક રહેતા ભરતભાઈ બાલુભાઈ રાવળના મકાન પાસેની ખુલ્લી જગ્યામાં ભઠ્ઠામાં નાખવા માટેના કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઈ આગને ઓલવી નાખી હતી.
રાજુભાઈ રામુભાઈ સોલંકી છે પેટ્રોલ પંપમાં. અને આ શું હોય બાકી ઘરના કોઈ આદમી મળતા નહીં, આ 100 હોય. એનામાં તો અમે ઘરે નહોતા, ઓલે મિટિંગમાં ગયા હતા. આગ લાગી, કલેક્ટર ઓફિસને પત્ર દેવા ગયા હતા. તે આગ લાગી કેવી રીતે લાગી ખબર નથી. બધું જગીને હાથ કામ થઈ ગયું. નુકસાન એ કેટલું આવ્યું છે. પ્રજાપતિ સમાજ દ્વારા રોયલ્ટી અને દબાણ હટાવ મામલે રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું. ભાવનગર પ્રજાપતિ સમાજ દ્વારા રોયલ્ટી તેમજ દબાણ હટાવના મામલે તંત્રવાહકો દ્વારા અકારણ હેરાનગતિ કરાતી હોવાના મુદ્દે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એમને કીધું હતું કે દરેક ઈટ ભઠ્ઠાવાળા સૌરાષ્ટ્રની અંદર 8,000 છે, એને રેગ્યુલર કરી દેવાની વાત છે. 1 વર્ષ થઈ ગયું છતાંય કોઈ કલેક્ટરમાંથી રાજકોટ અને જુનાગઢ જિલ્લાએ અભિયાન ઉપાડ્યું. તો સાહેબ આની આશા કેટલા દિમાગમાં રાખી? મારો તો આજે છેલ્લો દિવસ છે ભાઈ. તમને એટલે જ પહેલા મેં કહ્યું કે રેગ્યુલર કલેક્ટર શ્રી આવે તો ચર્ચા વિચારણા થઈ શકે, છતાં આપની લાગણી હું કન્સર્ન બ્રાન્ચ સુધી પહોંચાડી ઝડપથી કાર્યવાહી થાય. સાહેબ બીજું કે જ્યાં સુધી આ જમીનનો અમારો કબજાનો નેઠો ન થાય ત્યાં સુધી રોયલ્ટી 5 લાખની માફી એને એની અંદર પોલીસ ખાતું અને વારંવાર અમારી કનડગત કરે. સૌરાષ્ટ્રની અંદર 25 વર્ષની અંદર ઈટ માટેની રોયલ્ટી કંઈ નીકળી જ નથી. રતિભાઈ મંજીભાઈ ગોરવાડિયા, સૌરાષ્ટ્ર કચ્છ ઈટ ઉત્પાદક સંઘના પ્રેસિડેન્ટ. ઉદ્દેશમાં એમ છે કે ઈટુના ભથ્થાને કાયદેસરનું સ્વરૂપ નથી મળ્યું. સરકારની 1963ની યોજના હોવા છતાંય હજી ગામડે ગામડે સૌરાષ્ટ્રના 8,000 ઈંટોના ભઠ્ઠા ગેરકાયદેસરની પ્રક્રિયામાં ચાલે છે. આ જે ગેરકાયદેસરને કાયદેસરનું સ્વરૂપ ન મળે તો જેના કારણે 5 લાખની ઈંટોની માફી હોવા છતાંય અમે એ માફીથી વિનમ્ર રહીએ છીએ. જગ્યાની અંદર વારંવાર પેશકદમીના કેસ કરી અને ઉપાડવાનો અને વારંવાર એને દૂર કરવા માટે સરકારની નીતિ ઓલી રહીએ છીએ. અમને અમારો હક છે 1963ની કલમ 38 મુજબ કે અમારે જે જગ્યાએ ઈંટોના ભઠ્ઠા છે એને રેગ્યુલર કરી દઈએ અને એ 5 લાખની માફી છે ઈંટોની જે માટી માટેની એ અમને કાયમને માટે મળી રહીએ. આથી વિશેષ અમારી કોઈ સરકાર આગળ અપેક્ષા નથી. સુભાષનગરમાં રહેતા મેહુલભાઈ અશોકભાઈ જોશીનું છાતીમાં દુખાવા સબબ સારવારમાં મોત નીપજ્યું હતું. ધંધુકામાં રહેતા રૂપાબેન માવજીભાઈ જીલિયાનું ઝેરી દવા પી લેતા સારવારમાં મોત નીપજ્યું હતું. અકવાડામાં રહેતા રમેશભાઈ ભીમજીભાઈ સોલંકી પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. વિજયરાજનગર શેરી નંબર 6 પ્લોટ નંબર 354 બી માં રહેતા સુમરાજસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણનું કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં મોત નીપજ્યું હતું. ઘોઘા ચકાતનાકા વિસ્તારમાં રહેતા જયેશભાઈ જગદીશભાઈ ત્રિવેદીનું વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. રૂવાપરી રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો.
ચમારડી ગામે યુવતીઓની મશ્કરીના મામલે બે જ્ઞાતિના જૂથ વચ્ચે ઘર્ષણ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રેલવેના બજેટને કોંગ્રેસના અગ્રણીઓએ અર્થહીન ગણાવ્યું. કૃષ્ણલાલ સંઘવી બાલ મંદિર ખાતે સાંસ્કૃતિક પર્વની કરવાયેલી ઉજવણી. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.